આગે કાઉ મસી તો હું નથી આવું લે આ તો એટલે આ વ્યવહાર રીતે કાલ મારું માન નો રાખું કે ભાઈ સાહેબ તું નથી આવું લે પા હું તને કહું ઈ તો તું હમાય છે ને આમાં દેખી છે હું ભલે મરી જાઉં તું તારું કે તું સુખી હો ને તારે કામ શું મારે માં બોને તેડવાયો તેડી જવાનું આપણે આટલો ચાલમાં છે નું કર આ નહીં તો ગરબા આખા પાણી એટલે મારે પાવર કરવો પડે ને રોમાં કામ દઈ દે હું રોતો નથી આવો પણ દાઈ કોટડી એમાં કઈ પાવર બાવર હે ને આવશે પાવર હે પીડો રે ઘડી ઓય ઓય હારી સિમેન્ટ વાપરો હારી વાપરો મારે હું મરી જઈશ મારે કોણ વાઈસ રાખશે હા આવી સિમેન્ટ વાપરો હરામી એ એને પાણી વધારે પીવી જો એટલે પાણી બોલો ને પાણી વધારે પીવું પાણી તો પીઓ ને હા આવી સિમેન્ટ વાપરો હરામી પડી ગયો અરે મહારાજા આ આપણો રત્નાનો લે કોટડીમાં કોઈ એનો કઈ ચમત્કાર તો નથી ને હે રામદેવ તમે સાચા દેવ છો અને મારી ભૂલ થશે તો મને માફ કરો રત્ના તું રાણીવાસમાં જા કા ને તારી બેન સગુણા જરૂર તેની વાત કહીએ આખા પાણી હે પણ કોટો મળી ગયો ઓહો તારો પાવર રામદેવભાઈ લગન હે ને તમારા શું રાણી માં ને એ કઈ ટાઈફોઈડ નથી કરતા ને બધાને ફેન વાલ પાઈ દીધી ફેન વાલ હવે આપણે જઈશું ભણા હું હાથ લેતો હું ખાઈ લઈશું તો બધા હાથ દીએ કાઢી પછી દે રાજા આવી ગયા ખબર ન રહી સુના લાગે છે બિરબલ હોય તો કેવા કસુવા ખોરાતા હોય તો લાવ અત્યારે હું મારા બિરબલને બોલાવું હે આજે બચ્ચા બોલાવે બિરબલિયા આવજે રે આપણા રાજમાં કામ ચાલી રહ્યું છે આપણા રાજ્યમાં બરાબર ચાલી રહ્યું છે તો આપણે 20 વર્ષથી ખંડણીવાળા બાકી છે કેટલા રાજ્યના આવી ગયા અને કેટલા રાજ્યના બાકી છે અરે બાદશાહ બધા રાજ્યના આવી ગયા પોકરણગઢના બાકી છે કેમ બે વર્ષ સુધી પોકરણગઢ બાકી છે અત્યારે હાલ ને હાલ તું પોકરણગઢ જા અને રામદેવને કહેજે કે જેટલું જમીન ઉપર ચાલાસ તેનો ખંડણીવાળા બધા એક મારો વધ છાપડવા બાદશાહનો હુકમ આજ હરખે હું રામદેવ ક્યાં ખબર છે આ બાદશાહ શરીરમાં કેટલી તાકાત છે વીરબલ બાદશાહ આપણા દિલ્હી શહેરના પધાર કોઈ રામતુલા નામ નો લઈ શકે એવો બાદશાહનો હુકમ
કાઠિયાવાડી આમ ગયો હતો રણુજા બાપા રામજીની જાત્રાએ. જો આવ્યો છે, જો મને મારે બતાવો તો માર્ગે ચાલ્યો છે. ગઢવી કહે છે આમ ગયો તો રણુજા બાપા રામદેવના જાત્રાએ, આમ કાઠિયાવાડમાંથી આવું છું. આ ગઢવી રાત રૂપિયા છે બોલરામા પીરની જય. ગઢવીને કહે કે આટલી શહેરનો પાદર છે કે રામના નામ નથી લઈ શકતું. રે ગઢવા, દિલ્હી સાહેબનો પાદર છે, રામ તાણા નામ છોડી દે, લઈ લે બાદશાહ તાણા નામ. તો હમર બાદશાહ એક તારો ડૂ આવ્યો છે, હું કહેતો છું. રે ગઢવા, રામ તાણા નામ છોડી દે, લઈ લે બાદશાહ તાણા નામ. અરે સાંભળ બાદશાહ, અભિમાનમાં તું આંધળો થયેલો, તું મારા રામને નહીં ઓળખી શકે. તો સાંભળ બાદશાહ, મારા રામે કેવા પરચા ભરે છે, સાંભળી જા. બાદશાહ વીરવર ખમા રે તમને દાદી ખમા મારા અરે બિરબલ, રામ તારું નામ નહીં છોડું ને લો બાદશાહ તારા નામ. અરે ગઢવા, રામ તાણા તને માર પડશે, સંકટ જેલ પડશે, માટે રામ તાણા નામ છોડી દે, લઈ લે બાદશાહ તાણા નામ. અરે બિરબલ, ભલે એન્ટલ ના માર પડે, ભલે સંકટ જેલ પડે,
પણ રામ તાણા નામ નહીં છોડું ને બાદશાહ તાણા નામ. આજ મારું રે કીધું રે ગઢો માની જાને આજ રામાના નામ ગઢો છોડી દેને તને સડે હંતક માર તને આજ રામાના નામ ગઢો છોડી દેને આપણે લૂંટી લેવાની છે અમારી સાથે બાપા કાઢી નાખે અત્યારે સુધી ધધો નહીં પીડ્યો. આનાથી આગળ રહેવા. ઓય! લાગીનો એટલે ગયો. માલ લાવો ને માલ સાનો મને. માર કે માર માલ એન્ટર લઈ લે એન્ટર આગુ લઈ લે માલ લાવો માલ. માર ખાવા કે માર માલો ડોળા કાઢ હે હું કોઠી બી પાછો ન કામો અજર ખાન મને મન દીધો વલ્લા ને મન દીધો બાદશાહની ખીચડી જ કુટી ખાલી છે બીરબલ આ નહીં માને આપણે બધા હાઈરે નહીં બધા હાઈરે સમૂહમાં બધા હાઈરે નહીં હાઈરે આવો આવો ના ઓ નથી આપણી વાત એ આપની ત્યાં એનો કોબાની ત્યાં ધોકા આપણે બાંધ્યો મેં માર લઈ લીધો કોઈ ના
ભાણેજને લઈને ચાલતા થાવ. એ ભાઈ નરસા ભાઈને તો છોડો. અરે રત્ના, તું હતો છતાં તે સગુણા બેન ગાંઠિયા જેવો હતા મારા દીકરા. અરે રત્ના, તું અને સગુણા બેન ભાણેજને લઈને ચાલતા થાવ. હમણાં જે ચોર પાસેથી માલ લઈને આવું છું. હાઈ પર સર્વિસ કરજો એની. તારી બેન નો માલ મેં લીધો જ નથી. તૈયાર તૈયાર. તૈયાર. માફ કરી દો. ગિરબોલ, તને જાતો કરું છું પણ તારા બાદશાહને જાતો નહીં કરું. 3 ને ઠાર કર્યા અને તને ઠાર કરું તો તારા બાદશાહને સંદેશો કોણ આપે? આજે પહેલો રે સંદેશો તારા બાદશાહને લઈ આપો. એમ લાગે કે રામના ચરણોમાં તો નમવા લાગે. બાદશાહ, હું તો એક વાર નેમો પણ તું સાડી 7 વાર નમીશ. વીરબલ, આજ મારો દેશ શહેર છોડી ચાલ્યો. તેથી તું મારી ધર્મની બેન થઈ ચૂકી છું. તેથી આજ આ બાદશાહને જીવતો જવા દઉં છું. નહીતર તો ઠાર કરે. ચાલ કાયમ નીકળ બહાર.
ચાલો બીજા મંગળ વર્તાનો સમય થઈ ગયો, સાવધાન. ગતિ ગતિ જા મંગળિયા વરતાઈ રે. અરે ભાણી, ચાલ તને મારી જાનમાં લઈ જવો છે. જો જાનમાં ન લઈ જાવ તો ત્યાં તારા દાદા દાદી કહે તો અહીંથી લગ્નમાં લઈ ગયા અને જાનમાં તો લઈ ન ગયા. તો ચાલ માટે ભણા મારી જાન. ચાલો ચોથા મંગળ વર્તાનો સમય થઈ ગયો, સાવધાન. કે ચોથા ઘોડા સંભુ મૂકવો નહીં. હીરાની જય. જવાનું છે તો માટે લાવો ભુજીને બોલાવો. આજે ભુજી અત્યારે મારા ઢેરડી નગર થી વાયક આવ્યા છે. વાયકે જવાનું છે તો માટે આ રાજગાદી તમને સોંપું છું. ભલે ભાઈ. જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ. લીલા
તો માટે મારે તેની વારે જવું પડશે. તો બાકીની વિધિ તમે પૂરી કરી લેજો. અરે રામદેવ રાજી ખુશી થઈ જાઓ. બીજી વાર તને જાતો કરું છું પણ તારા બાદશાહને જાતો નહીં કરું. ચાલ મોટા થઈ જા ત્યાં. અરે રામદેવભાઈ મને માફ કરો. બીજી વાર તને જતો જવા દઉં છું. જો હવે પોકરણગઢની ગાદી ઉપર ચડાઈ કરી છે તો જીવન કાન નહીં. અરે રામદેવભાઈ તમારી શક્તિનો ખ્યાલ આવી ગયો.
બેન કેમ થઈ ગઈ? દુકડી પર જાવ મારી દીજો દુકડી કે રામ પીર નામની હો હજી એક આમ સમજ બાકી થઈ મારા જાય છે ગામમાં આપણો સવાલ મારા ક્યાં અહીં બોલ તો બતાવું હિલ નથી ઓટાડું કઈ લખી છે હવે સમજો ભાઈ ના ઝપાટા કાવાની મૂકી દે જય શ્રી કૃષ્ણ માસી બા અમે તમારી જાત્રા અધૂરી રહી હેલો સાંભળો હાથો તમે મારી એવું લાગે હાથો વ્યવહાર રાખતા જ નથી અમે ચલાવ